નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓડ શહેરમાં શ્રી ગોવર્ધનનાથજીના મંદિરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં શ્રી ગોવર્ધનનાથજીના મંદિરે 26મી ઓગસ્ટના સોમવારના દિવસે મનોરાથી જૈન દેરાસર પાસે ઓડના ચેતનભાઈ રણછોડભાઈ પટેલના સહયોગથી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી। સવારે મંગળા દર્શન, ઠાકોરજીને પંચામૃત સ્નાન, તિલક કરવામાં આવ્યું। રાત્રે જાગરણ દર્શનમાં 3 ભોગ ધરાવવામાં આવ્યા। ચોથો ભોગ રાત્રે 12 વાગે શ્રી ઠાકોરજીના જન્મ દર્શન તથા શ્રી ગિરિરાજજીને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું। બીજા દિવસે સવારમાં નંદ મહોત્સવના દર્શન સવારમાં સૌ ભક્તોએ કર્યા। જે ભક્તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરે છે તે 100 જન્મોના પાપોથી મુક્ત થઈ જાય છે, તેમાં કોઈ શંકા નથી। તેઓ દીર્ઘકાલમાં વૈકુંઠ લોકનો આનંદ માણે છે। આ પછી સારી યોનિમાં જન્મ લીધા પછી તે ભગવાન કૃષ્ણ પ્રત્યે ભક્તિ કેળવે છે, આ નિશ્ચિત છે। શ્રી ગોવર્ધનનાથજીના મંદિરે પુરુષોત્તમ માસ તથા શ્રાવણ માસમાં હિંડોળા ઉત્સવ તથા દરેક મનોરથો ભક્તિભાવથી ઉજવવામાં આવ્યા। આજના આ મંગલમય જન્માષ્ટમીના દિવસે મંદિરને ફૂલો તથા રોશનીથી સજાવવામાં આવ્યું। ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ હાજર રહી ઉત્સાહ આનંદથી આ તહેવાર ઉજવ્યો। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ઓડ, આણંદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।